હેલો ગીતાંજલિ, આજે મેં ક્લાસરૂમને હોસ્પિટલમાં બનાવ્યું. હું સ્ટુડન્ટ્સ યાની બાળકોને ભણાવતો હતો ફર્સ્ટ એડ, જેમાં આ એક્ટિવિટીથી બાળકોને કંઈક નવું શીખવા મળ્યું. જેમાં મેં એક બાળકને વોલેન્ટિયર તરીકે લીધું અને સ્કેચની મદદથી એક ઘાવ બનાવ્યું અને તેના પર ઓઇન્ટમેન્ટ લગાવ્યું અને પટ્ટી લગાવી. સાથે સાથે ફર્સ્ટ એડની બાકીની વસ્તુઓ જેમ કે પેરાસિટામોલ, એન્ટીસેપ્ટિક ક્રીમ, બેન્ડેડ વગેરે જણાવ્યું. હવે વારી હતી ગીતાંજલિ સ્કૂલના બાળકોની. જેવી જ રીતે મેં સ્ટુડન્ટને સમજાવ્યું, એવી જ રીતે બાળકોએ તેના પાર્ટનર સાથે ફર્સ્ટ એડ દેવાનું સ્ટાર્ટ કર્યું અને બેન્ડેડ પણ આપી. તેમાં તેમને એક વાગવાનું નિશાન બનાવ્યું અને એકબીજાને ફર્સ્ટ એડ પણ આપી. આવી જ પ્રેક્ટિકલ નોલેજથી બાળકો શીખે છે અને આ કોન્સેપ્ટથી બાળકો ઇઝીલી સમજી પણ જાય છે. અને આ એક્ટિવિટીને લર્નિંગ બાય ડુઈંગ કહે છે, જેમાં ગીતાંજલિના બાળકો રમતમાં શીખી જાય છે. અને હા, એક્ટિવિટી પૂરી થયા બાદ ક્લાસ હોસ્પિટલ જ લાગ્યો. તો આમ જ ગીતાંજલિના બાળકોને પ્રેક્ટિસ લર્નિંગમાં ફોકસ વધે, એ જ અમારી કોશિશ હોય છે. થેન્ક યુ.